નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। વિગતવાર સમાચાર પર નજર કરીએ। આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે। આજથી એક મહિના સુધી શ્રદ્ધાળુઓ દેવોના દેવ મહાદેવને ખુશ કરવાનો પ્રયાસ કરશે। આ આખો મહિનો ભક્તો ભક્તિભાવપૂર્વક ભગવાન શિવની પૂજા આરાધના કરશે, પૂજા અર્ચના કરતા હોય છે, તો જેમાં શિવલિંગ પૂજન અને જળાભિષેકનું વિશેષ મહત્વ રહેલું છે। શાસ્ત્રો અને ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવ સૃષ્ટિના સંહારક છે અને તેઓ તેમના ભક્તો પર તરત જ પ્રસન્ન થતા માટે જાણીતા છે। શિવલિંગ પર જળ અભિષેક કરવાની પરંપરા પાછળ એક પૌરાણિક કથા રહેલી છે, જે શિવની કરુણા અને શાંતિનો સંદેશ આપે છે। આજે સવારથી ગુજરાત સહિત સમગ્ર દેશના શિવ મંદિરોમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો। વહેલી સવારથી જ શિવ ભક્તો શિવ મંદિરોમાં ઉમટ્યા હતા। લોકો ખૂબ જ ભક્તિભાવથી શિવલિંગ પર જળાભિષેક કરી રહ્યા છે, બીલીપત્ર ચડાવી રહ્યા છે। શિવ ભક્તો માટે ખૂબ જ મહત્વનું હોય છે આ 30 દિવસ સુધી હર હર મહાદેવ અને જય શ્રી શંકરના નાદ સાથે દેશના નાના મોટા તમામ શિવાલય શિવ ઘોષથી ગુંજતા પણ જોવા મળે છે। તો આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે। આજથી એક મહિના સુધી ભક્તો મહાદેવને પ્રસન્ન કરવા માટેનો પ્રયાસ કરતા હોય છે। તો શ્રાવણ મહિનો ભગવાન શિવની અતિ પ્રિય માનવામાં આવે છે। આ મહિનાનું ખૂબ જ મહત્વ હોય છે। તો દેશભરમાં શિવજીનું ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે। આજથી એક મહિના સુધી ભક્તો જળાભિષેક કરે છે, ભગવાન શંકરની બિલ્વપત્ર અર્પણ કરે છે। ભગવાન શંકરની બિલ્વપત્ર ખૂબ જ પ્રિય છે, જેથી ભક્તો મહાદેવને પ્રસન્ન કરવા માટે બિલ્વપત્ર અર્પણ કરતા હોય છે। તો આજે શ્રાવણ મહિનાની જ્યારે શરૂઆત થઈ છે, ત્યારે આજે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે। લોકો દર્શન કરવા માટે વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે। તો શિવ મંદિરોમાં ભક્તોની કતારો લાગી છે। તો દેશભરમાં શિવજીનું ભક્તિભાવપૂર્વક આજના દિવસથી પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે। શ્રદ્ધાપૂર્વક શિવલિંગ પર જળાભિષેક કરવામાં આવે છે, તો તમામ મુશ્કેલી દૂર થાય છે તેવી માનતાને પગલે મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો જળાભિષેક કરતા હોય છે, ભગવાન શંકરને બિલ્વપત્ર અર્પણ કરતા હોય છે। તો આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ને તેના જ પગલે આજે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી છે। શિવ દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે। તો શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। તો શિવ ભક્તો શિવલિંગ પર દૂધાભિષેક અને બિલ્વપત્રો અર્પણ કરશે, જેના કારણે ભગવાન શિવ તેમના પર પ્રસન્ન થાય તેવી જ માનતાને પગલે ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેના તમામ પ્રયાસો આજથી કરતા જોવા મળશે। તો આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર મંદિરમાં ઉમટી પડ્યું છે। ભગવાન શિવના દર્શન કરવા માટે, પૂજા અર્ચના કરવા માટે આજે ભક્તોની લાંબી કતારો આજે શિવ મંદિર ખાતે જોવા મળશે। જ્યારે આજે શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે, આજે શ્રાવણ પવિત્ર માસ જેને કહેવામાં આવે છે તેનો આજે પ્રથમ દિવસે છે અને તેના જ પગલે આજે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આપણી સાથે સંવાદદાતા મહેશ ડોડિયા લાઈવ જોડાઈ ગયા છે। હજી મહેશ, આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આજથી ભક્તો તમામ પ્રયાસો કરતા હોય છે। તો મંદિર ખાતે તમામ આજે લોકોનું ઘોડાપૂર ઉમટતું હોય છે, કેવો માહોલ અત્યારે મંદિર ખાતે જોવા મળી રહ્યો છે? ચોક્કસ જણાવું તો શ્રાવણ માસનો આજે પ્રથમ દિવસ છે, ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વહેલી સવારથી જ માનવ મેરામણ છે તે ઉમટ્યો છે। ત્યારે તમને સીધા જ દ્રશ્ય બતાવીશ કે સોમનાથ મહાદેવના દ્વાર ખુલતાની સાથે જ વહેલી સવારથી જ ભક્તોનો ભારે ઘસારો છે તે જોવા મળ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો જે વહેલી સવારથી જ જે ભક્તોનું ઘોડાપૂર છે તે જોવા મળ્યું છે। ત્યારે શ્રાવણ મહિનાનો આજે પહેલો દિવસ છે અને શિવને રીઝવવા માટે ભક્તો છે તે વહેલી સવારથી જ મહાદેવના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનાના જે 4 સોમવાર જે સોમનાથ મહાદેવમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે। ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વહેલી સવારથી જ જે ભક્તો છે તે મોટી સંખ્યામાં આવી રહ્યા છે। સોમનાથ જી મહેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।
તો આજે પવિત્ર શ્રાવણ માસનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજ વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। આજે શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। તો આ મહિનાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, પવિત્ર માસ ગણવામાં આવે છે। શ્રાવણ મહિનો જે શિવજીને અતિ પ્રિય છે, ત્યારે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો તમામ પ્રયાસો કરતા હોય છે। જે પવિત્ર શ્રાવણ મહિનો શરૂઆત થઈ રહી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગમાં પ્રથમ દર્શન કરવા માટે અહીં આવી પહોંચ્યા છીએ। શિવનું નામ કલ્યાણકારી છે એટલે વિશ્વ કલ્યાણકારીની અહીંયા પ્રાર્થના કરીએ છીએ। સાથે સાથે અહીંયા ભક્તિમય વાતાવરણ જોઈ શકો છો આપ। સરસ મજાની વ્યવસ્થા અહીંયા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને યાત્રુઓની પણ આપ જોઈ શકો છો शिव भक्तिमय वातावरण થઈ રહ્યું। प्रथम दिन के हिसाब से बहुत ही अच्छा अनुभव रहा और बहुत ही सुगमता से दर्शन हुआ और थोड़ा सा भिन्नताएं हैं कि हमारे इधर 11 जुलाई से ही श्रावण लग चुका है और ये आज हम लोग 7 दिन पहले से निकले हुए हैं। द्वारकाधीश, बेट द्वारका और यहाँ अपने ज्योतिर्लिंग है और ये दूसरा ज्योतिर्लिंग है इस गुजरात का, नागेश्वर महादेव हो आए हैं। अभी सोमनाथ हम लोग आए हैं। आज हम लोग यहाँ से निकलेंगे भी। बहुत ही अच्छा अनुभव रहा, बड़ी सुगमता से दर्शन हुआ और यहाँ का विकास देख के वास्तव में मैं बहुत प्रभावित हूँ।